હાર્દિકભાઈ, મારો અડધો દિવસ તો બિલ એન્ટ્રી, પેમેન્ટ રિસીવ, ટીડીએસ અને જીએસટી માં જ જાય છે. બિઝનેસ ઉપર તો ધ્યાન જ નથી અપાતું. અરે કેતનભાઈ, એ સેમ તે પ્રોબ્લેમ મને પણ હતો, પણ હવે મને તો એકદમ શાંતિ થઈ ગઈ છે. એવું તો શું કર્યું તમે? બિઝનેસ છોડીને એકાઉન્ટન્ટ બની ગઈ? નહીં શેઠ, સત્યુ કે તો આ તે પ્રોબ્લેમ માંથી તો મને અત્યારે બચાવી લીધો છે. કેતનભાઈ, આ ભાઈ સત્યુભાઈ અમારા અકાઉન્ટિંગ ના તો હીરો. કેતનભાઈ, તમે તમારો બિઝનેસ સંભાળો. એકાઉન્ટિંગમાં ડેટા એન્ટ્રીથી લઈને ફાઇનલાઇઝેશન સુધી બધું અમે હેન્ડલ કરીશું. જેમ કે જીએસટીના ડેટા પર હર મહિને સ્ટોક સ્ટેટમેન્ટ બનાવવું, સીએ હર મહિને તમને જે ક્વેરી આપે છે એ બી સોલ્વ કરવી, આઉટસ્ટેન્ડિંગ ક્લિયર રાખીશું, ઓડિટ ટેક્સ રિપોર્ટ પ્રમાણે જે બી પ્રિપરેશન કરવી પડે એ બી અમે કરીશું. તમારા એકાઉન્ટનું કમ્પ્લીટ બુક કીપિંગ કરી આપીશું. તમે ખાલી તમારો બિઝનેસ કરો, અમારી ઉપર છોડી દો બધું. મતલબ હું બિઝનેસ સંભાળી અને અકાઉન્ટિંગ સત્યુક સંભાળશે? હા બિલકુલ, આ સચ્ચુક છે, ટેન્શન મુક્તિની ગેરંટી.